हेलो स्टूडेंट्स, वेलकम बैक टू ધી ક્લાસ. સો લાસ્ટ લેક્ચરમાં આપણે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇન ફંગી ફંગીમાં સેક્સ્યુઅલ રિપ્રોડક્શન કઈ રીતે થાય છે એના વિશે ડિસ્કસ કર્યું હતું. હિયર ઇન ધીસ લેક્ચર વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ધી સેકન્ડ ટાઈપ ઓફ ધી રિપ્રોડક્શન, ધેટ ઇઝ ધી સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. ફંગીમાં મેજોરિટી બે ટાઈપમાં રિપ્રોડક્શન થતું હોય, એક એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન અને બીજું છે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. સો સેક્સ્યુઅલ રિપ્રોડક્શનનો મિનિંગ શું છે કે આમાં કંઈક બે અલગ અલગ ટાઈપના સેક્સ સેલ્સ અથવા તો બે ન્યુક્લિયસનું ફ્યુઝન થતું હોય એવી કંઈક મિકેનિઝમ જોવા મળશે. કેમ કે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે એટલે કે બે અલગ અલગ સેક્સ સેલ હશે અથવા તો બે અલગ અલગ ન્યુક્લિયસ હશે કે જેના ફ્યુઝનથી રિપ્રોડક્શન થતું હોય. સો ધેટ્સ વાય ઇટ ઇઝ નોન એઝ ધી સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. ઇટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ સોર્સ ઓફ જીનેટિક વેરિએબિલિટી. ફંગીની અંદર જે જીનેટિક વેરિએબિલિટી જોવા મળે છે એના માટેનો એક ઇમ્પોર્ટન્ટ સોર્સ છે. કેમ કે સેક્સ્યુઅલ રિપ્રોડક્શનમાં શું થાય છે તો કે બે સેલનું ફ્યુઝન થશે, બે ન્યુક્લિયસનું ફ્યુઝન થશે. એના લીધે બંનેના જીનેટિક મટીરિયલ છે એમાં પણ એક્સચેન્જ થતું હોય. સો જીનેટિક વેરિએબિલિટી માટેના મેજોરિટી ચાન્સીસ છે સેક્સ્યુઅલ રિપ્રોડક્શનથી થાય છે. જીનેટિક વેરિએબિલિટી જનરેટ થશે. It allows the fungus to adapt to new environment. ફંગસને કોઈ નવા એન્વાયરમેન્ટમાં એડેપ્ટ કરવા માટે પણ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન હેલ્પફુલ છે. ફંગસના એ રીતે એમાં જીનેટિક ચેન્જીસ આવશે કે જેના લીધે એ નવા એન્વાયરમેન્ટમાં પણ સર્વાઈવ કરી શકે. સો સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ધી જીનેટિક વેરિએબિલિટી ઇન ફંગસ પ્લસ it helps fungus to adapt into the new environment. Now the sexual reproduction occurs in all groups of the fungi except the imperfecti or deuteromycetes. Imperfecti and deuteromycete આ બે ટાઈપના ગ્રુપમાં સેક્સ્યુઅલ રિપ્રોડક્શન જોવા નથી મળતું. બાકીના મેજોરિટી ફંગીના જે ગ્રુપ છે એની અંદર સેક્સ્યુઅલ રિપ્રોડક્શન જોવા મળે છે. સો ઇમ્પરફેક્ટી એન્ડ ડ્યુટેરોમાઇસેટ્સ આ બે ટાઈપને ફંગીના ગ્રુપમાં સેક્સ્યુઅલ રિપ્રોડક્શન જોવા નથી મળતું. એક્સેપ્શન છે ધી યુનિયન ઓફ ટુ કમ્પેટિબલ ન્યુક્લિયાઈ. સેક્સ્યુઅલ રિપ્રોડક્શનમાં શું થશે કે બે કમ્પેટિબલ ન્યુક્લિયાઈ હશે, બંનેનું ફ્યુઝન થશે. સો યુનિયન એટલે કે બે એકબીજા સાથે જોડાશે, મિક્સ થશે અથવા તો ફ્યુઝન થશે. ધી પ્રોસેસ કન્સિસ્ટ ઓફ ધી થ્રી ડિસ્ટિંક્ટ ફેઝિસ. સેક્સ્યુઅલ રિપ્રોડક્શનની પ્રોસેસ છે ફંગીની અંદર એ ત્રણ અલગ અલગ ફેઝમાં થાય છે. સો એનો ફર્સ્ટ ફેઝ છે પ્લાઝ્મોગેમી. પ્લાઝ્મોગેમીનો મિનિંગ શું છે તો કે પ્રોટોપ્લાઝમ ઓર સાઇટોપ્લાઝમ ફ્યુઝન. ફર્સ્ટ ફેઝ છે પ્લાઝ્મોગેમી. એમાં શું થશે, બે અલગ અલગ સેલ છે, બે અલગ અલગ સેક્સ સેલ છે, તો સૌથી પહેલાં બંનેનું સાઇટોપ્લાઝમ કહીએ અથવા તો પ્રોટોપ્લાઝમ કહીએ. એનું ફ્યુઝન થશે. સો ઇટ ઇઝ નોન એઝ ધી પ્લાઝ્મોગેમી. હવે તો કે એનું સાઇટોપ્લાઝમ ફ્યુઝ થઈ ગયું છે, પ્રોટોપ્લાઝમ ફ્યુઝ થઈ ગયું છે. હવે શું થશે તો કે એક સિંગલ સેલ તરીકે એ ફોર્મ થઈ જશે. બંને સેલનું ફ્યુઝન થઈ એક સિંગલ સેલ બની જશે જેની અંદર બે અલગ અલગ ન્યુક્લિયસ પ્રેઝન્ટ હશે. પ્લાઝ્મોગેમીના એન્ડમાં એનું સાઇટોપ્લાઝમ મિક્સ થઈ ગયું હશે બંનેનું, પણ બંનેના ન્યુક્લિયસ હજી સેપરેટ હશે. સો એક સેલની અંદર બે ન્યુક્લિયાઈ પ્રેઝન્ટ હશે આ સ્ટેજમાં. અને બંને કેવા હશે તો કે હેપ્લોઇડ ન્યુક્લિયાઈ, સિંગલ સેટ જ હશે ક્રોમોઝોમનો. સિંગલ સેટ ઓફ ક્રોમોઝોમ પ્રેઝન્ટ હશે. સો ઇટ ઇઝ નોન એઝ ધી હેપ્લોઇડ ન્યુક્લિયાઈ, કે એક ક્રોમોઝોમ જ એક ટાઈપનું સિંગલ ક્રોમોઝોમ જ પ્રેઝન્ટ હશે. નાઉ સેકન્ડ સ્ટેપ ઇઝ ધી કેરિયોગેમી. કેરિયોગેમીનો મિનિંગ શું છે, ફ્યુઝન ઓફ ન્યુક્લિયાઈ. હવે ન્યુક્લિયસ બે અલગ અલગ ન્યુક્લિયાઈ પ્રેઝન્ટ છે સેલની અંદર, તો એ બંને ન્યુક્લિયાઈનું ફ્યુઝન થશે અને એ પ્રોસેસને કહેવાય કેરિયોગેમી. સો કેરિયોગેમી ઇઝ ધી ફ્યુઝન ઓફ ટુ ન્યુક્લિયાઈ ટુ ફોર્મ અ ડાયપ્લોઇડ ઝાયગોટ. બંને સેક્સ સેલના ફ્યુઝનથી જે સેલ ફોર્મ થાય છે ઇટ ઇઝ નોન એઝ ધી ઝાયગોટ. સો અહીંયા જે ઝાયગોટ ફોર્મ થશે કેવો હશે, ડાયપ્લોઇડ. કેમ કે એની પાસે એક સિમિલર ક્રોમોઝોમ્સ હશે. પેરમાં ક્રોમોઝોમ્સ પ્રેઝન્ટ હશે, એક ટાઈપના બે ક્રોમોઝોમ પ્રેઝન્ટ હશે, બંને અલગ અલગ પેરેન્ટ સેલમાંથી
આવ્યા હશે. ઓકે, બંને અલગ અલગ સેક્સ સેલમાંથી આવેલા બે ક્રોમોઝોમ એક જ ટાઈપના પ્રેઝન્ટ હશે. સો ઇટ ઇઝ નોન એઝ ધી ડિપ્લોઇડ. ઓકે, સેટમાં પેરમાં પ્રેઝન્ટ હશે ક્રોમોઝોમ. Now inside the lower fungi the plasmogamy is immediately followed by the karyogamy. Okay, lower fungi ની અંદર સિમ્પલ મિકેનિઝમ થતી હોય કે પ્લાઝ્મોગેમી થયું અને ઇમિડિયેટલી એના પછી તરત જ કેરિયોગેમી પણ થઈ જાય. એટલે કે સાઇટોપ્લાઝમનું ફ્યુઝન થયું એના પછી ઇન્સ્ટન્ટલી એના ન્યુક્લિયસનું ફ્યુઝન પણ થઈ જતું હોય અને એના પછીનું થર્ડ સ્ટેપ છે એ પણ કન્ટિન્યુ થતું હોય. બટ inside the higher fungi the karyogamy is often delayed. ઓકે, હાયર લેવલની જે ફંગી છે એની અંદર કેરિયોગેમી ડિલે થતું હોય. એટલે કે સાઇટોપ્લાઝમનું ફ્યુઝન થયું પછી ઇન્સ્ટન્ટલી ઇમિડિયેટલી ન્યુક્લિયસનું ફ્યુઝન નહીં થાય. ઓકે, થોડુંક ડિલે થઈ જશે કે થોડાક ટાઈમ પછી ન્યુક્લિયસનું ફ્યુઝન થતું હોય. સો આ ટાઈપનો જે સેલ છે ઓકે એની અંદર શું હશે તો કે ન્યુક્લિયાઈ રિમેઇન ઇન્ડિપેન્ડન્ટ વિધિન ધી મર્જ્ડ સાઇટોપ્લાઝમ. બંનેના સાઇટોપ્લાઝમ મર્જ થઈ ગયા છે તો મર્જ્ડ સાઇટોપ્લાઝમની અંદર બે ન્યુક્લિયાઈ ઇન્ડિપેન્ડન્ટલી પ્રેઝન્ટ હશે. ઓકે, બંને છૂટા છૂટા બે અલગ અલગ ન્યુક્લિયાઈ એક સેલની અંદર પ્રેઝન્ટ હશે. સો આ ટાઈપના જો સેલ છે એને કહેવાય ડાયકેરિયોન્સ. ઓકે, ડાયકેરિયોન્સ સેલ્સ વિથ 2 ન્યુક્લિયાઈ. ઓકે, એને N+N તરીકે પણ ઓળખવામાં આવે છે રાધર દેન 2N ફોર ધી ડિપ્લોઇડ સેલ. ડિપ્લોઇડ સેલ એટલે કે બંનેના ન્યુક્લિયસનું ફ્યુઝન થઈ ગયું છે એટલે કે એનું જીનેટિક મટીરિયલ છે એ ડિપ્લોઇડ ફોર્મમાં હશે. ઓકે, સો જે ડિપ્લોઇડ સેલ છે એને 2N તરીકે ઓળખવામાં આવે છે. પણ અહીંયા શું છે એક સિંગલ સેલ છે એની અંદર બે અલગ અલગ હેપ્લોઇડ ન્યુક્લિયાઈ પ્રેઝન્ટ છે. ઓકે, સિંગલ ટાઈપના ક્રોમોઝોમવાળા પેરમાં નહીં પણ સિંગ્યુલર ક્રોમોઝોમ હોય એવા બે અલગ અલગ ન્યુક્લિયાઈ પ્રેઝન્ટ છે. સો ડાયકેરિયોન્સને N+N તરીકે બતાવવામાં આવે છે. ઓકે, સિંગલ N ઇઝ ફોર ધી હેપ્લોઇડ ન્યુક્લિયાઈ અને અહીંયા બે અલગ અલગ હેપ્લોઇડ ન્યુક્લિયાઈ પ્રેઝન્ટ છે. સો N+N તરીકે આ સેલને બતાવવામાં આવે છે. ઓકે, અને ધીસ સેલ ઇઝ નોન એઝ ધી ડાયકેરિયોન્સ. And this phase of the fungal life or this stage of the fungal life is known as the dikaryophase. ઓકે, ડાયકેરિયોન્સનું જે સ્ટેટ છે ફંગી જે છે એ ડાયકેરિયોન્સના ફોર્મમાં એનો સેલ પ્રેઝન્ટ હશે તો એ સ્ટેજને એ ફંગીના ફેઝને ડાયકેરિયોફેઝ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, સો ફંગસની લાઈફ સાયકલમાં ડાયકેરિયોફેઝ નામનો પણ ફેઝ આવે છે કે જેમાં શું હશે બંનેના સાઇટોપ્લાઝમ બે જે સેક્સ સેલ છે એક ફિમેલ સેલ એક મેલ સેલ બંનેનું સાઇટોપ્લાઝમ ફ્યુઝ થઈ ગયું હશે પણ બંનેના ન્યુક્લિયાઈ છે એ હજુ પણ અલગ અલગ જ હશે. ઓકે, સો આવી કન્ડિશનને કહેવાય ડાયકેરિયોફેઝ. એન્ડ જે સેલ બન્યો છે કે જેની અંદર બે ઇન્ડિવિજ્યુઅલ ન્યુક્લિયાઈ પ્રેઝન્ટ છે એ સેલને કહેવાય ડાયકેરિયોન્સ. ઓકે, નાવ ધી થર્ડ ફેઝ ઓફ ધી સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇટ ઇઝ નોન એઝ ધી મિયોસિસ. ઓકે, મિયોસિસ ત્રીજો ફેઝ છે સેક્સ્યુઅલ રિપ્રોડક્શનનો. મિયોસિસમાં શું થશે કે રિડક્ટિવ ડિવિઝન. ઓકે, આ ફેઝને રિડક્ટિવ ડિવિઝન તરીકે પણ ઓળખવામાં આવે છે કેમ કે ફ્યુઝનથી જે ડિપ્લોઇડ સેલ બન્યો છે એમાંથી ડિવિઝન થશે અને એમાંથી પાછા હેપ્લોઇડ ક્રોમોઝોમવાળા સેલનું સિન્થેસિસ થશે. ઓકે, સો ડિપ્લોઇડમાંથી હેપ્લોઇડ સેલનું ફોર્મેશન થાય એટલે એને રિડક્ટિવ ડિવિઝન કહેવાય. ઓકે, ન્યુક્લિયર ડિવિઝન થઈ અને હેપ્લોઇડ સેલમાં પાછું કન્વર્ટ થશે. ઇટ રિસ્ટોર્સ ધી હેપ્લોઇડ ક્રોમોઝોમ નંબર. ઓકે, મિયોસિસની પ્રોસેસ દ્વારા પાછું હેપ્લોઇડ ક્રોમોઝોમ નંબર જે ફંગીમાં હતું પહેલેથી એ ટાઈપનું ક્રોમોઝોમ નંબર પાછું ડેવલપ થઈ જશે. ઓકે, એન્ડ ધી સ્પોર્સ ફોર્મડ બાય ધીસ પ્રોસેસ. ઓકે, મિયોસિસના એન્ડમાં જે અહીંયા સ્પોરનું ફોર્મેશન થશે ઇટ ઇઝ નોન એઝ ધી મિયોસ્પોર્સ. ઓકે, મિયોસિસના એન્ડમાં જે સ્પોરનું ફોર્મેશન થશે ઇટ ઇઝ નોન એઝ ધી મિયોસ્પોર અને આ મિયોસ્પોરમાંથી નવા હાઇફીનું નવા ફંગસનું ડેવલપમેન્ટ થશે. ઇટ વિલ લીડ્સ ટુ અ ન્યૂ હાઇફલ સ્ટ્રક્ચર. ઓકે, સો ધીસ આર ધી 3 સ્ટેજીસ ઓફ ધી સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. 3 સ્ટેપમાં સેક્સ્યુઅલ રિપ્રોડક્શન થાય છે ફંગીની અંદર. ફર્સ્ટ ફેઝ છે પ્લાઝ્મોગેમી કે જેમાં બે અલગ અલગ સેક્સ સેલ છે બંનેના બંનેના સાઇટોપ્લાઝમનું ફ્યુઝન થશે. સેકન્ડ સ્ટેજ છે
કેરિયોગેમી, એમાં શું થશે, બંનેના ન્યુક્લિયસનું ફ્યુઝન થશે. અને થર્ડ ફેઝ છે મિયોસિસ, કે જેમાં રિડક્ટિવ ડિવિઝન થશે. ઓકે, ડિપ્લોઇડ સેલ જે ફોર્મ થયો છે કેરિયોગામીથી, એ ડિપ્લોઇડ સેલ પાછો હેપ્લોઇડ સેલમાં કન્વર્ટ થઈ જશે. ઓકે, સો ધીસ આર ધી 3 stages of sexual reproduction. ધી સમ પ્રોડ્યુસીસ સ્પેશિયલાઇઝ્ડ સેક્સ સેલ્સ. ઓકે, ઘણી ફંગીની અંદર સ્પેશિયલાઇઝ્ડ સેક્સ સેલનું અથવા તો ગેમેટ્સનું ફોર્મેશન થતું હોય. ઓકે, મેલ ગેમેટ અને ફિમેલ ગેમેટનું ફોર્મેશન થતું હોય ઘણી ફંગીની અંદર. અને આવા ગેમેટના ફોર્મેશન માટે રિસ્પોન્સિબલ જે સેક્સ ઓર્ગન છે ઇટ ઇઝ નોન એઝ ધી ગેમેટેન્જિયા. ઓકે, ફંગીની અંદર ગેમેટ ફોર્મેશન માટેનું જે ઓર્ગન હશે સેક્સ ઓર્ગન ઇટ ઇઝ નોન એઝ ધી ગેમેટેન્જિયા. નાઉ ધી મેલ ગેમેટેન્જિયમ ઇઝ નોન એઝ ધી એન્થેરિડિયમ. ઓકે, મેલ ગેમેટમાં ફોર્મેશન માટે રિસ્પોન્સિબલ જે ગેમેટેન્જિયા છે ઇટ ઇઝ નોન એઝ ધી એન્થેરેડિયમ. સ્પેસિફિકલી કે જે એન્થેરેડિયમનું કામ શું હશે, તો કે મેલ ગેમેટનું ફોર્મેશન કરવાનું. એવી જ રીતે ફિમેલ ગેમેટેન્જિયમ એટલે કે ફિમેલ ગેમેટના ફોર્મેશન માટેનું જે કામ કરશે એ ઓર્ગનને કહેવાય ઉગોનિયમ. ઓકે, સો ઉગોનિયમ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધી ફિમેલ સેક્સ સેલ ઓર ફિમેલ gametes. Now the male sex cell is known as the sperms and female sex cells are known as the egg or oospores. ઓકે, સો ફિમેલનો સેક્સ સેલ જે પ્રોડ્યુસ થશે ફંગી દ્વારા ઇટ ઇઝ નોન એઝ ધી એગ ઓર oospore એન્ડ મેલ સેક્સ સેલ જે પ્રોડ્યુસ થશે ઇટ ઇઝ નોન એઝ ધી સ્પર્મ. ઓકે, સો સ્પર્મ કયા ઓર્ગન દ્વારા પ્રોડ્યુસ થાય છે ફંગીની અંદર, તો કે એન્થેરેડિયમ, અને oospore ઓર એગ ઇઝ પ્રોડ્યુસ્ડ બાય ધી ઉગોનિયમ. ક્લિયર? સો આ રીતના બે સેક્સ સેલનું પ્રોડક્શન થતું હોય ઘણી ફંગીની અંદર, અને બંને સેક્સ સેલ છે ફ્યુઝ થઈ અને એમાંથી નવી ફંગીનું ડેવલપમેન્ટ થતું હોય. ઓકે, સો ધીસ ઇઝ ધી વન મેથડ ફોર સેક્સ્યુઅલ reproduction. In other fungi, the two gametangia come in contact and nuclei pass from the male to female gametangium. ઓકે, એક બીજી પણ મેથડ છે આ રીતની કે બે ફંગી છે. ઓકે, ફંગીની અંદર બીજી રીતે પણ રિપ્રોડક્શન થઈ શકે કે સેક્સ સેલનું પ્રોડક્શન નહીં થાય, પણ તો કે બે ગેમેટેન્જિયા છે એકબીજાની નજીક આવશે, એક ફિમેલ અને એક મેલ. ઓકે, બંને ગેમેટેન્જિયમ છે એકબીજાની નજીક આવશે અને તો કે મેલ ગેમેટેન્જિયમ છે એમાંથી ન્યુક્લિયાઈ પાસ થઈ અને ફિમેલ ગેમેટેન્જિયમની અંદર એન્ટર થશે. એટલે કે મેલનું જે સેક્સ ઓર્ગન છે એમાંથી ન્યુક્લિયાઈ છે એટલે કે સેલ છે એ રિલીઝ થાય અને કેમાં એન્ટર થશે, તો કે ફિમેલના સેક્સ ઓર્ગનની અંદર એન્ટર થશે અને એની અંદર બંનેનું ફ્યુઝન થઈ અને સ્પોરનું ફોર્મેશન થશે. સો ફિમેલ સેક્સ ઓર્ગનની અંદર બેઝિકલી ન્યુક્લિયાઈ ફ્યુઝન થશે આ મેથડમાં. ઓકે, સો આ એક બીજી રિપ્રોડક્શનની મેથડ છે સેક્સ્યુઅલ રિપ્રોડક્શનની ફંગીની અંદર. આ પ્રમાણે પણ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન જોવા મળે. Then in some other fungi, the gametangia themselves may fuse to bring their nuclei together. ઓકે, ઘણી ફંગીની અંદર ગેમેટેન્જિયા પોતાનું આખાનું ગેમેટેન્જિયાનું જ ફ્યુઝન થઈ જશે કે ન્યુક્લિયાઈ એકબીજાની નજીક આવે એના માટે. ઓકે, સો ન્યુક્લિયાઈ ફ્યુઝન માટે ગેમેટેન્જિયા બંને એકબીજાની હારે ફ્યુઝ થઈ જશે. એટલે કે મેલ સેક્સ ઓર્ગન અને ફિમેલ સેક્સ ઓર્ગન બંને ફંગીના છે એ બંને એકબીજા હારે ફ્યુઝ થઈ જશે અને એના લીધે ન્યુક્લિયર ફ્યુઝન પોસિબલ થશે. ઓકે, બંનેના ન્યુક્લિયાઈ છે એકબીજાની કોન્ટેક્ટમાં આવશે. Then some most advanced fungi produce no gametangia at all. ઓકે, આ બધી ગેમેટેન્જિયા રિલેટેડ એટલે કે સેક્સ ઓર્ગન્સ રિલેટેડ આપણે વાત કરી સેક્સ્યુઅલ રિપ્રોડક્શનની, પણ તો કે ઘણી બધી એવી એડવાન્સ્ડ ફંગી છે કે જેની અંદર ગેમેટેન્જિયાનું પ્રોડક્શન જ નથી થતું, એટલે કે સેક્સ ઓર્ગનનું પ્રોડક્શન જ નથી થતું ફંગીની અંદર. તો આવી ફંગીની અંદર શું થાય, ધી સોમેટિક હાઇફી ટેક ઓવર ધી સેક્સ્યુઅલ ફંક્શન. ઓકે, સોમેટિક હાઇફી એટલે કે વેજીટેટિવ સ્ટ્રક્ચર એનું જે છે ફંગીનું, ઓકે, નોર્મલ કન્ડિશનમાં જે ફંગીનું સ્ટ્રક્ચર હશે એનું હાઇફી હશે એ જ સેક્સ્યુઅલ ફંક્શનને ટેક ઓવર કરી લેશે. ઓકે, જ્યારે રિપ્રોડક્શનનો ટાઈમ આવશે તો એનું નોર્મલ સ્ટ્રક્ચર છે એ પોતે જ સેક્સ્યુઅલ રિપ્રોડક્શનનું કામ કરી લેશે. જે કમ ઇન કોન્ટેક. ઓકે, હાઇફી છે એ બીજી ફંગી આરે કોન્ટેક્ટમાં આવશે, ધેન ફ્યુઝ. ઓકે, ફ્યુઝન પણ ડાયરેક્ટલી હાઇફીનું જ થઈ જશે અને એક્સચેન્જ ઓફ ન્યુક્લિયાઈ પણ એની અંદર થશે.
ઓકે, સો ન્યુક્લિયર એક્સચેન્જ થાય છે પણ તો કે અહીંયા કોઈ પણ પ્રકારના ગેમેટનું ફોર્મેશન થતું નથી અથવા તો સેક્સ ઓર્ગનનું પણ પ્રોડક્શન થતું નથી. તો આ રીતના પણ ફંગીમાં સેક્સ્યુઅલ રિપ્રોડક્શન જોવા મળે છે કે ડાયરેક્ટલી એનું જે વેજીટેટિવ હાઇફી સ્ટ્રક્ચર છે એ જ એકબીજા સાથે ફ્યુઝ થઈ અને એમાંથી ન્યુક્લિયર એક્સચેન્જ થઈ અને સ્પોરનું ફોર્મેશન રિપ્રોડક્શન થશે. ઓકે, સો ધીસ ઇઝ ધી method of the sexual reproduction used by the most advanced fungi. Clear? So these are the different methods for the sexual reproduction. Now the homothelic or hermaphroditic fungi. ઓકે, હોમોથેલિક ફંગી અથવા તો હર્મેફ્રોડિટિક ફંગી કોને કહેવાય છે? તો સિંગલ ઇન્ડિવિજ્યુઅલ બિયર્સ બોથ મેલ એન્ડ ફિમેલ ગેમેટેન્જિયા. ઓકે, એવી ફંગી કે જેની અંદર મેલ ગેમેટેન્જિયા પણ પ્રેઝન્ટ હોય અને ફિમેલ ગેમેટેન્જિયા પણ પ્રેઝન્ટ હોય, એટલે કે બંને સેક્સના કેરેક્ટર્સ સિંગલ ફંગીની અંદર પ્રેઝન્ટ હશે તો ઇટ ઇઝ નોન એઝ ધી હોમોથેલિક ફંગી. ઓકે, એટલે કે એક ફંગીની અંદર બંને સેક્સના ઓર્ગન પ્રેઝન્ટ છે, ફિમેલના કેરેક્ટરિસ્ટિક્સ પણ પ્રેઝન્ટ છે અને મેલ ગેમેટના ફોર્મેશન માટેની પણ એની પાસે કેપેસિટી છે. સો કેન reproduce sexually by themselves if self compatible. ઓકે, સો સેલ્ફ કમ્પેટિબલ ન્યુક્લિયસ હશે, બંને એકબીજા સાથે ફ્યુઝ થઈ શકે એ ટાઈપના મેલ અને ફિમેલ ગેમેટેન્જિયા હશે તો ડાયરેક્ટલી એ સેલ્ફ રિપ્રોડક્શન જ એની અંદર જોવા મળશે. ઓકે, એની જાતે જ એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન કરી લેશે અને કોઈ પણ અલગ સેક્સની કે અલગ ફંગીની જરૂર નહીં પડે. ઓકે, એક ફંગી પોતાની અંદર રિપ્રોડક્શન કરી અને નવી ફંગીને ડેવલપ કરી શકે છે, સિંગલમાંથી પણ ડેવલપ થઈ શકશે. સો ધીસ ટાઈપ ઓફ ધી ફંગી ઇઝ નોન એઝ ધી હોમોથેલિક ફંગી. સેકન્ડ ટાઈપ ઇઝ ધી હિટ્રોથેલિક ફંગી. Gametangia of different sexes are reproduced by the separate individuals or thallus. ઓકે, અલગ અલગ ફંગી દ્વારા અથવા તો અલગ અલગ ફંગલ સ્ટ્રક્ચર દ્વારા ગેમેટેન્જિયા અલગ અલગ સેક્સના પ્રોડ્યુસ થતા હોય. ઓકે, એક ફંગીનું સ્ટ્રક્ચર છે એની અંદર મેલ ગેમેટેન્જિયા હશે અને બીજા સ્ટ્રક્ચરની અંદર બીજી ફંગીની અંદર ઓકે ફિમેલ ગેમેટેન્જિયા હશે. તો આ ટાઈપનું જે અલગ અલગ ફંગી વચ્ચેનું રિપ્રોડક્શન હશે ઇટ ઇઝ નોન એઝ ધી હિટ્રોથેલિક ફંગી. ઓકે, બંને પાસે અલગ અલગ ટાઈપના સેક્સ ઓર્ગન પ્રેઝન્ટ હશે. સો હિટ્રોથેલિક ફંગીની અંદર શું થાય તો કે ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ ધી ડાયેસિયસ. ઓકે, ડાયેસિયસ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ કે ઇટ કેન ઓનલી પ્રોડ્યુસ ધી સેક્સ ઓર્ગન ઇન ધી પ્રેઝન્સ ઓફ ઇન્ડિવિજ્યુઅલ ઓફ ઓપોઝિટ સેક્સ. ઓકે, કોઈ ઓપોઝિટ સેક્સનું ઇન્ડિવિજ્યુઅલ પ્રેઝન્ટ હશે, ઓપોઝિટ સેક્સની ફંગી પ્રેઝન્ટ હશે તો જ આની અંદર સેક્સ ઓર્ગનનું પ્રોડક્શન થશે. ઓકે, સો એક ફંગીની અંદર સેક્સ ઓર્ગનનું પ્રોડક્શન થવા માટે કોઈ બીજી ઓપોઝિટ સેક્સની ફંગી પ્રેઝન્ટ હોવી જોઈએ. ઓકે, આ જે હિટ્રોથેલિક ફંગી છે એમાં આ ટાઈપનું રિપ્રોડક્શન થશે કે સેક્સ ઓર્ગન ક્યારે ડેવલપ થશે? જ્યારે ઓપોઝિટ સેક્સનું ઇન્ડિવિજ્યુઅલ એટલે કે ઓપોઝિટ સેક્સની ફંગી પણ પ્રેઝન્ટ હોય ત્યારે જ સેક્સ ઓર્ગનનું પ્રોડક્શન થશે હિટ્રોથેલિક ફંગીની અંદર. ઓકે, એન્ડ ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ધી ડાયેસિયસ ફંગી. ક્લિયર? સો હોમોથેલિક અને હિટ્રોથેલિક બે ટાઈપની ફંગી હોય છે. જેની પાસે બંને ટાઈપના સેક્સ ઓર્ગન્સ પ્રેઝન્ટ હોય એવી ફંગીને કહેવાય હોમોથેલિક ફંગી. એની જાતે જ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન કરી શકે છે, જ્યારે હિટ્રોથેલિક ફંગી એટલે કે અલગ અલગ ફંગી પાસે અલગ અલગ ટાઈપના સેક્સ ઓર્ગન પ્રેઝન્ટ હશે અને તો કે એકબીજાની બંનેને જરૂર પડશે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન માટે. Then fungi employs the variety of methods for plasmogamy. ઓકે, સાયટોપ્લાઝમના ફ્યુઝન માટે અથવા તો બે ન્યુક્લિયાઈને એકબીજાના કોન્ટેક્ટમાં લાવવા માટે ફંગી ઘણી બધી અલગ અલગ મેથડ છે એ યુઝ કરે છે. ઓકે, કે પ્લાઝ્મોગેમીની પ્રોસેસ માટેની ઘણી બધી અલગ અલગ મેથડ છે કે જેના દ્વારા ફંગી પ્લાઝ્મોગેમી કરે છે. એક વખત પ્લાઝ્મોગેમી થઈ ગયું તો પછી તો બે ન્યુક્લિયસ એકબીજાની નજીક આવી જ ગયા હશે. સાયટોપ્લાઝમની અંદર સિંગલ સેલની અંદર બે ન્યુક્લિયાઈ પ્રેઝન્ટ છે તો હવે એ બંનેને ફ્યુઝ થવું એકદમ ઇઝી થઈ જશે. ઓકે, સો પ્લાઝ્મોગેમીની પ્રોસેસ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે જોશું કે પ્લાઝ્મોગેમી કઈ રીતે ફંગીની અંદર થઈ શકે છે. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના વિશે ડિસ્કસ કરીશું. સો થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ ફોર વોચિંગ ધીસ વિડીયો
And if you have any doubt, then please ask in the comment box. Thank you.